નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી ઇન્ડસ્ટ્રી વિશે વાત કરવાના છીએ જેનો ઇતિહાસ કોઈ ફિલ્મી ડ્રામાથી કમ નથી. જી હા, આપણું પોતાનું ગુજરાતી સિનેમા, જેને આપણે પ્રેમથી ઢોલીવુડ કહીએ છીએ. આજની આપણી આ માહિતીસભર યાત્રામાં આપણે તેના 90 વર્ષના ઇતિહાસનું ઊંડું વિશ્લેષણ કરીશું. એવો સુવર્ણ વારસો જે એક સમયે સાવ પતનના અંધકારમાં ધકેલાઈ ગયો અને પછી રાખમાંથી બેઠા થતા ફિનિક્સ પક્ષીની જેમ તેણે કેવી રીતે પોતાનો શાનદાર પુનર્જન્મ કર્યો તે જાણવું ખરેખર રોમાંચક છે. તો ચાલો શરૂ કરીએ. આજના આપણા આ વિશ્લેષણને આપણે 5 મુખ્ય ભાગમાં વહેંચ્યું છે. પહેલા આપણે ઉદય અને સુવર્ણ યુગ જોઈશું, પછી એ અંધકારમય દાયકો, ત્યારબાદ અર્બન સિનેમાનો ઉદય, 2016ની ક્રાંતિકારી પોલિસી અને છેલ્લે આજની તેની વૈશ્વિક ખ્યાતિ. આ આખું જીવનચક્ર સમજવું ખૂબ જ રસપ્રદ બની રહેશે. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ વિભાગ 1ની, ઉદય અને સુવર્ણયુગ. ડોલિવૂડની શરૂઆત અને તેનું એ શિખર કે જ્યારે પ્રાદેશિક ફિલ્મોએ લોકોના દિલો પર સીધું રાજ કર્યું હતું. જો આપણે ઇતિહાસના મૂળમાં જઈએ ને તો એક બહુ જ રસપ્રદ વાત જાણવા મળે છે. 1931માં ભારતની પહેલી બોલતી ફિલ્મ આલમ આરા આવી અને કમાલ જુઓ, તેના બરાબર એક જ વર્ષ પછી 1932માં આપણી પહેલી ગુજરાતી બોલતી ફિલ્મ નરસિંહ મહેતા રિલીઝ થઈ ગઈ. એ જમાનામાં ધાર્મિક કથાઓ અને ચમત્કારોનો ક્રેઝ હતો, પણ છતાંય નિર્માતાઓએ જાણી જોઈને ચમત્કારો ટાળ્યા અને નરસિંહ મહેતાના વાસ્તવિક માનવીય પાસાઓ પર જ ફોકસ કર્યો. ત્યારબાદ 1948માં ગુણસંદ્રી આવી, જેણે સામાજિક વિષયોનો મજબૂત પાયો નાખ્યો. 50નો દાયકો તો સાહિત્યિક કૃતિઓ પરથી બનતી ફિલ્મો માટે ગોલ્ડન એજ હતો અને 80 આવતા તો કેતન મહેતાની ભવની ભવાઈ ફિલ્મે 2 નેશનલ એવોર્ડ જીતીને આખી દુનિયાને બતાવી દીધું કે આપણા સિનેમામાં કેટલી કલાત્મક ઊંડાઈ છે. હવે વાત કરીએ 70 અને 80ના દાયકાની, જે ખરા અર્થમાં ગુજરાતી સિનેમાનો સુવર્ણયુગ હતો. પણ સુવર્ણયુગ પાછળના કારણો શું હતા? સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક હતો 1970ના દાયકામાં ગુજરાત સરકારની 100% કરમુક્તિ, એટલે કે સંપૂર્ણ ટેક્સ ફ્રી નીતિ. આનાથી ફિલ્મ નિર્માણમાં એવો જંગી ઉછાળો આવ્યો કે ન પૂછો વાત. આ જે સમય હતો જેણે આપણને ઉપેન્દ્ર ત્રિવેદી અને નરેશ કનોડિયા જેવા મેગા સુપરસ્ટાર્સ આપ્યા. તેમની લોકપ્રિયતાનું લેવલ એ હતું કે ગામડાઓમાં તંબુવાળી ટૂરિંગ ટોકીઝ હોય કે સિંગલ સ્ક્રીન થિયેટરો, બધું જ હાઉસફુલ. અને આમાં સોનામાં સુગંધ ભળવી એ મહેશ નરેશની જોડીનું સંગીત. તેમના ગીતોના તાલે આખું ગુજરાત ઝૂમતું હતું. અને આ સફળતા કેટલી મોટી હતી તે સમજવા માટે માત્ર આ એક આંકડો જ કાફી છે: 22 કરોડ રૂપિયા. જી હા, 1998માં આવેલી બ્લોકબસ્ટર દેશ રે જોયા દાદા પરદેશ જોયા રિલીઝ થઈ અને બોક્સ ઓફિસ પર રૂપિયાનો વરસાદ થઈ ગયો. એ સમયે 22 કરોડ એટલે એક બહુ જ મોટો આંકડો કહેવાય. આ ફિલ્મે ચોખ્ખું સાબિત કરી દીધું કે કમાણીના મામલામાં આપણો પ્રાદેશિક સિનેમા બોલિવૂડની મોટી મોટી ફિલ્મોને પણ સીધી ટક્કર આપી શકે છે. પણ કહેવાય છે ને કે સમય ક્યારેય એક સરખો નથી રહેતો. ચાલો જોઈએ વિભાગ 2, અંધકારમય દાયકો. મિલેનિયમની શરૂઆત થઈ અને ઇન્ડસ્ટ્રીનું અચાનક અને અત્યંત ઝડપી પતન શરૂ થયું. હવે આ બધું સાંભળીને તમારા મનમાં એક પ્રશ્ન થતો જ હશે. જે ઇન્ડસ્ટ્રી હમણાં જ 22 કરોડના શિખરે બેઠી હતી, જેનો આટલો ભવ્ય વારસો હતો, તે અચાનક થિયેટરોમાંથી સાવ ગાયબ કેવી રીતે થઈ ગઈ? દર્શકો એકાએક ક્યાં જતા રહ્યા? વેલ, આ પતન રાતોરાત કે કોઈ એક કારણથી નહોતું થયું. એના મુખ્ય 4 કારણો હતા. પહેલું, વિષયનું પુનરાવર્તન. વાર્તાઓ માત્ર ગામડાઓ અને ચણિયાચોળી પૂરતી જ સીમિત રહી ગઈ, જેનાથી યુવાનો અને શહેરી દર્શકો સાવ કપાઈ ગયા. બીજું, ટેકનિકલ ક્વોલિટી. એક બાજુ બોલિવૂડ અને સાઉથનું સિનેમા નવા કેમેરા અને સાઉન્ડ સિસ્ટમ સાથે હરણફાળ ભરી રહ્યું હતું અને આપણી ફિલ્મો ટેકનિકલી બહુ નબળી લાગતી હતી. ત્રીજું મોટું કારણ હતું મલ્ટીપ્લેક્સ કલ્ચરમાં ઢળવામાં નિષ્ફળતા. ફિલ્મો માત્ર સિંગલ સ્ક્રીન માટે જ બનતી રહી. અને ચોથું અને કદાચ સૌથી ખરાબ કારણ, સરકારી સબસિડીનો બેફામ દુરુપયોગ. આ ચારેય પરિબળોએ ભેગા મળીને ઇન્ડસ્ટ્રીની કમર તોડી નાખી. પણ પિક્ચર અભી બાકી હૈ. હવે આવે છે વિભાગ 3, અર્બન સિનેમાનો ઉદય. અહીંથી એન્ટ્રી થાય છે ફિલ્મ મેકર્સની એક એવી નવી પેઢીની જેણે આ ડૂબતી ઇન્ડસ્ટ્રીને નાટ્યાત્મક રીતે બચાવી લીધી. ઢોલિવૂડ માટે સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો વર્ષ 2012માં. આ એ વર્ષ હતું જેણે ગેમ ચેન્જ કરી નાખી. કેવી રીતે જઈશ રિલીઝ થઈ અને પહેલીવાર કોઈ ગુજરાતી ફિલ્મે મલ્ટીપ્લેક્સના સ્ક્રીન પર ગર્જના કરી. આ માત્ર એક ફિલ્મ નહોતી, એક આખી ક્રાંતિ હતી. મોડર્ન કેમેરા વર્ક,
આપણે રોજબરોજ જે ભાષા બોલીએ છીએ એ જ અર્બન ભાષા અને યુવાનોના સપનાઓની વાત. આ ફિલ્મે અર્બન યુવા વર્ગ સાથે સીધો તાર જોડી દીધો. આ પુનર્જન્મ કોઈ ફ્લૂક કે અકસ્માત નહોતો. એની પાછળ એક આખું પ્લેબુક હતું. પહેલું સ્ટેપ હતું મલ્ટીપ્લેક્સમાં પ્રાદેશિક ફિલ્મો ચાલી શકે છે એ સાબિત કરવું, જે 2012માં થઈ ગયું. પછી બીજું સ્ટેપ હતું એક એવી મેગા બ્લોકબસ્ટર આપવી જે સાંસ્કૃતિક ઘટના બની જાય. અને એ કામ કર્યું 2015માં છેલ્લો દિવસ ફિલ્મે. કોલેજ લાઈફની આ વાર્તાએ બોક્સ ઓફિસના ભૂકા બોલાવી દીધા. અને ત્રીજું સ્ટેપ હતું નવા, આધુનિક અને યુવાનોને પોતાના લાગે તેવા સુપરસ્ટાર્સ ઊભા કરવા. મલ્હાર ઠાકર જેવા કલાકારો રાતોરાત યુવાનોના આઇકોન બની ગયા. આ બદલાવને ટકાવી રાખવા માટે સરકારી ટેકાની જરૂર હતી. તો ચાલો જોઈએ વિભાગ 4 2016ની ક્રાંતિકારી પોલિસી. સરકારે સબસિડીની જે પેલી તૂટેલી સિસ્ટમ હતી ને તેને કાયમી ધોરણે કેવી રીતે સુધારી તે સમજીએ. જો જૂની અને નવી સિસ્ટમ વચ્ચેનો આ તફાવત બહુ સમજવા જેવો છે. જૂની સિસ્ટમમાં મોટો લૂપહોલ હતો. તમે ગમે તેવી ફિલ્મ બનાવો, તમને 5 લાખ રૂપિયા સીધા મળી જાય. આનાથી થતું શું? લોકો માત્ર 5 લાખ લેવા માટે 2-3 લાખમાં સાવ કચરા જેવી ફિલ્મો બનાવતા, જે કોઈ થિયેટરમાં રિલીઝ પણ ન થાય. પણ નવી સિસ્ટમ તે સંપૂર્ણપણે મેરિટ પર આધારિત હતી. હવે જો તમારી ફિલ્મની ટેકનિકલ ગુણવત્તા સારી હોય અને તે ફેસ્ટિવલ્સમાં જાય તો જ તમને ઇનામ મળે. આ માટે સરકારે 2016માં એક જોરદાર ગ્રેડિંગ સિસ્ટમ બનાવી. જો ફિલ્મની વાર્તા, ટેકનિકલ ક્વોલિટી અને બોક્સ ઓફિસ કલેક્શન એકદમ ટોપ ક્લાસ હોય તો તેને એ ગ્રેડ મળે છે. અને આ એ ગ્રેડ માટે નિર્માતાને 50 લાખ રૂપિયા સુધીની જંગી સહાય મળે છે. જસ્ટ વિચારો, આનાથી નિર્માતાઓને બળ મળ્યું કે તેઓ સારા કેમેરા અને સારા લેખકો પાછળ પૈસા ખર્ચે, અને પરિણામે ખરાબ ફિલ્મો બનતી આપોઆપ બંધ થઈ ગઈ. અને હવે આપણે પહોંચી ગયા છીએ આપણા છેલ્લા પડાવ પર. વિભાગ 5 વૈશ્વિક ખ્યાતિ અને ભવિષ્યની રૂપરેખા. જે સિનેમા એક સમયે સિંગલ સ્ક્રીન પૂરતું સીમિત હતું, તે આજે દુનિયામાં ક્યાં ઊભું છે તે જોઈએ. આધુનિક સિદ્ધિઓ પર નજર કરીએ તો ખરેખર ગર્વ થાય એવું છે. 2019માં હેલ્લારો ફિલ્મે ઇતિહાસ રચી દીધો. એ બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ જીતનારી સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ બની ગઈ. ત્યારબાદ 2021માં પાન નલિનની છેલ્લો શોને ભારત તરફથી ઓસ્કરમાં ઓફિશિયલ એન્ટ્રી મળી અને તે શોર્ટલિસ્ટ પણ થઈ. અને હા, ઓહો ગુજરાતી જેવા પ્રાદેશિક OTT પ્લેટફોર્મ્સ આવવાથી હવે આપણો સિનેમા ગ્લોબલ સ્ટ્રીમિંગમાં ધૂમ મચાવી રહ્યું છે અને દુનિયાભરના દર્શકો સુધી પહોંચી રહ્યું છે. ખરેખર પતનની રાખમાંથી બેઠા થઈને આ ઇન્ડસ્ટ્રી પહેલાં કરતાં પણ વધુ મજબૂત બનીને પાછી ફરી છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક પ્રશ્ન ચોક્કસ થાય કે મૂળ સાથે જોડાયેલું પણ એકદમ ગ્લોબલ અપ્રોચ ધરાવતું આપણું આ ગુજરાતી સિનેમા ભવિષ્યમાં હજુ કઈ નવી વૈશ્વિક ઊંચાઈઓ સર કરશે? નવા ટેલેન્ટેડ લેખકો અને આધુનિક ટેકનોલોજી સાથે ઢોલિવૂડની આ સફર આગળ ક્યાં જાય છે તે જોવું ખરેખર ખૂબ જ રસપ્રદ બની રહેશે.